નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। ફરી આચાર સંહિતા લાગુ થશે અને શિક્ષક ભરતીમાં છે એ મોટો વળાંક આવી શકે છે। તો ફરી આચાર સંહિતા લાગુ થઈ શકે છે। જૂન મહિના પહેલાની આ અપડેટ મળી છે અને તમામ શિક્ષકોના ઉમેદવારો માટે અપડેટ છે, કેમ કે જો આચાર સંહિતા લાગુ થાય છે તો તમામ ઉમેદવારો માટે એક મહત્વની જે અપડેટ છે એ જોવા મળી શકે છે। તો આજની વિગતવાર માહિતી આપવાનું છું, ખાસ નવા ચેનલ ઉપર છો અને પીએમએલ બાબતે કઈ અપડેટ જોવા માંગો છો અથવા તો ફાઇનલ મેરિટ લિસ્ટ બાબતે અપડેટ હોય, પીડીએફ કઈ જોવા માંગતા હોય તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન કરી શકો છો। તો મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ શું અપડેટ મળી છે। તો અપડેટ એ છે કે મે મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત। કલેક્ટરને તૈયારી માટે રાજ્ય ચૂંટણી પંચની સૂચના છે જાહેર કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો જો ભરતીની પ્રોસેસ ચાલુ છે, સાથે નવી ભરતી હવે મિત્રો જો યોજવામાં આવે છે તો શું આચારસંહિતાને કારણે એમના નિયમો નિર્ણયોના પ્રમાણે શું અપડેટ મળી શકે છે એની પર થોડી વાત કરી। તો 15મી જૂન પહેલાં ચૂંટણી પૂર્ણ થાય તે ચૂંટણીની પંચની છે તૈયારી છે। તો 8,400થી વધારે ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી। તો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ જે ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે, પહેલાં પણ ચૂંટણી થઈ ચૂકી છે અને અત્યારની જે બાકી છે એ તમામની ચૂંટણી જોવા મળશે। હવે વાત કરીએ કે શું ફેરફાર જોવા મળી શકે છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીની દ્રષ્ટિએ આચારસંહિતા સંપૂર્ણ રાજ્યમાં લાગુ પડતી નથી, માત્ર જે ચોક્કસ ગ્રામ પંચાયત વિસ્તારમાં જ લાગુ પડે છે, જ્યાં ચૂંટણી યોજવામાં આવે છે ત્યાં જ લાગુ પડે છે। આચારસંહિતાનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયાનો નિષ્પક્ષ પારદર્શતા રહે તે સુનિશ્ચિત કરવાનો હોય છે। જો કોઈ એક ગામમાં ચૂંટણી થાય છે તો આચારસંહિતા એક ગામમાં લાગુ પડે છે, જે તાલુકા કે જિલ્લામાં અન્ય ગામોમાં ચૂંટણી નથી ત્યાં આચારસંહિતા લાગુ પડતી નથી। મિત્રો જે મોટી ચૂંટણીઓ હોય છે, જે સંસદની હોય છે, જે ધારાસભ્યોની હોય છે, અલગ અલગ એમાં મિત્રો આચારસંહિતા લાગુ પડતી હોય છે, પરંતુ અહીંયા આચારસંહિતા ચૂંટણી જાહેરાતના દિવસોમાં જ લાગુ થાય છે, પરિણામ જાહેર થયા ત્યાં સુધી લાગુ રહે છે। હવે વાત કરીએ મિત્રો કે નવી ભરતી પર પ્રતિબંધ તો લાગે છે કે નહીં। તો આચારસંહિતા લાગુ પડતી વખતે સરકારને નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી શકતી નથી। આનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક રાખવાનો છે। અપવાદ એ છે કે જો ભરતી પ્રક્રિયા આચારસંહિતા લાગુ પડતા પહેલાં શરૂ થઈ ગઈ હોય અને નિયમિત પ્રક્રિયાનો ભાગ હોય તો ચાલુ રહી શકે છે, તમે જોઈ રહ્યા છો। તો મિત્રો આપણે એની પ્રોસેસ છે કાયમી શિક્ષકની એ ઓલરેડી જે એનાવૃત્તિ ઉપર છે, એટલે કે પૂર્ણ થવા ઉપર છે। તો પરંતુ નવી જાહેરાતો અથવા નિમણૂક ઉપર પ્રતિબંધ રહી શકે છે। મિત્રો જો નેક્સ્ટ કઈ અપડેટ જે છે એ શિક્ષક ભરતીમાં આવે છે અને જો નિમણૂકો આપવા ઉપર છે તો એ પ્રતિબંધ રહી શકે છે। તો રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી જો કોઈ નિમણૂક અત્યંત આવશ્યક હોય તો રાજ્ય ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે। તો મિત્રો આ હતી અપડેટ। હાલની જે મિત્રો પ્રોસેસ ચાલુ છે એમાં કોઈ પણ પ્રકારનું છે એ આપણને અડચણ નહીં રહી શકે, ભરતી છે એ સંપૂર્ણ ચાલુ રહેશે। બાકી મિત્રો અહીંયા નિમણૂકો ઉપર પ્રતિબંધ રહેશે એવી અપડેટ છે જોવા મળી જશે। બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો ને નવા ચેનલ પર છો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો। જય હિન્દ, જય ભારત।